तो हेलो मित्रों, बनिस ब्लैक पल में आप सभी का हार्दिक स्वागत है। तो आज हम शुरू करते हैं फिर से ट्रैफिक सिटी ब्लॉगिंग। ठीक है। तो आज हमने आज हमने कैमरा एंगल थोड़ा चेंज किया है। अभी तक मैं 360 मोड में कर रहा था, पर आज मैंने गोप्रो वाला जो मोड आता है ना, उसमें किया है। मतलब सिंगल लेंस एंगल। तो पता नहीं कैसा आ रहा होगा, आई डोंट नो, पर जो भी आ रहा होगा अच्छा ही आ रहा होगा। ऑडियो तो अच्छा ही आएगा ना। बाकी तो पता नहीं, आप देख लो कैसा आ रहा है, एडजस्ट कर लो। ठीक है। और बाकी बताओ। ओ काका, रॉन्ग साइड, फुल ट्रैफिक ट्रैफिक ट्रैफिक। टॉइंग 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 टॉइंग। કેવું લાગે આ કેમેરો આગળ લગાવ્યો છે, ચાંચ નીકળી હોય ને એવું લાગે જ સારું હેલ્મેટમાં. મારો તો હેલ્મેટ ગ્રાફિક વાળો છે, ગોરીલા ટ્રાફિક ભાઈ. જીકે પાવરિંગ જનરેટર ભાઈ કોઈને લેવાનું હોય તો કહેજો. ભાઈ આપો છો, ફ્રી માર્કેટિંગ નહીં કરતો ભાઈ, એડવર્ટાઇઝમેન્ટ કશું નહીં. હા, એડવર્ટાઇઝમેન્ટ પર્પઝ નહીં ભાઈ, એમને બોલું છું હું તો ભાઈ. આવું છે. પાછળ પેલી ચમન ચોટી, એક ભાઈ અમારા આવું બોલે, ચમન ચોટી. એ ભાઈ જોઈ રહ્યો છે કેમેરામાં શું ચાલી રહ્યું છે. નીકળ્યો સિગ્નલ, જાને દો ભાઈ. અત્યારે હવા આ ટાઈમે યાર તમે ટ્રાફિક કરશો, શરમ આવે છે તમને? અડધી રાતે અમૂલ છાસ બટર મિલ્ક. આમાંય સાયરન નખાઈ દેવી એટલે આ તો બાઇકમાંય નીકળવા નહીં દેતા. ફોર વ્હીલર લઈને આવતો તો તમારે ઓ છે ને પાવો દબાવે છે અને સિગ્નલે બંધ થઈ ગયું, તો આપણે ઊભું રહેવું પડશે. સોરી. તો ભાઈ સિગ્નલ ઉપર બે ટ્રકોની વચ્ચે ભરાઈ ગયા છે આપણે, અને હજી 70 સેકન્ડ બાકી બતાવે છે. આ આપણો પેલો ટ્રક છે હમણાં આગળ નતો જો રામાધણી વાળો, એ અને અમૂલ છાસ પીવી હોય તો આવી જાઓ ભાઈ, ફૂલ સ્ટોક છે આપણી જોડે આખો ટ્રક ભરીને. ભગવાન, અમદાવાદનો ટ્રાફિક બૂમ. तो चलो काउंटडाउन शुरू करते हैं. 6, 5, 4, 3, 2. डायरेक्ट 49 है. 10 कहीं गया भाई, आउ थोड़ी चाल है. BRTS के पीछे मारू घर. અંકલ જવા દે. ઓએ જો કચરો નાખે જ આ લોકોને સિવિક સેન્સ નામની વસ્તુ જ નહીં યાર. તો ઘરમાં આવું કરો છો તમે લોકો બધા? હે, ઘરમાં કચરા પેટીમાં કચરો નાખો કે ઘરમાં આવી રીતે ફેંકી દો ફચ્ચું? તો યાર આપણું શહેર છે અમદાવાદ શહેર, રૂડું રૂપાળું ભાઈ. ચોખ્ખું રાખો. ગમે ત્યાં પિચકારી મારવાની, ગમે ત્યાં કચરો નાખી દેવાનો, હેલ્મેટ બેલ્મેટ નહીં પહેરવાનો, એમને એમ નીકળી જવાનું. તો આ બધું શોભે યાર તમને લોકોને? આટલી મસ્ત પબ્લિક છે અમદાવાદની પબ્લિક, કેવી વખણાય મસ્ત, ના આવું બધું કરો યાર. ખરેખર શરમ આવી જોઈએ, શરમ. બરોબર. હા, શીખી જાઓ, સુધરી જાઓ લ્યા. હજી ટાઈમ છે તમારી પાસે. તો डॉगेस भाई बीच में खड़े हैं दोनों भाई. भाई नंबर प्लेट नखाओ. काली गाड़ी काला काच रे. जा भाई, मैं तो ब्रेक मार दी थी. ઊભો રે ટોપા. એ જો કાકા, આટલો મોટો ટ્રકનો ટર્ન ના મારવાનો હોય, પણ પ્લેટીના લઈને નીકળે ટ્રકનો ટર્ન મારે છે મોટો. કાલે હું આવતો તો, કાલે મારે કેમેરો ચાલુ નતો. બાકી આ સિગ્નલ ઉપર એવો ટ્રાફિક હતો ને મસ્ત એવું પેલું હતું ને, પણ શું કહું હવે, જવા દો ને ભાઈ. કાલે હું કેમેરો લીધા વગર નીકળ્યો તો ના બનાવી શક્યો મસ્ત, તમને કોન્ટેન્ટ ના આપી શક્યો એ બગર માફી. વેરી ગુડ. સાઇડ લાઇટ બતાવી છે બંને જણાએ, પણ હેલ્મેટ ક્યાં?
હેલ્મેટ લો ભાઈ, હેલ્મેટ પહેરો. ડિંચુક ડિંચુક ડિંચુક. બોલો 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 બોલો, પકોડી પકોડી. પકોડી પતી ગઈ. કેટલા લોકોને પકોડી ભાવે છે ભાઈ? આમ પકોડી છે મોઢામાં પાણી આવી જતું હોય એવા કેટલા. એ કાકા હેડ જ જવાનું યાર, આવું વચ્ચે ખીચામાં હાથ નાખીને. તો મિત્રો ફરી પાછા આપણે આવી ગયા સિગ્નલ ઉપર, અને આ છે ફૂટબોલ ગ્રાઉન્ડ. આપણે અહીંથી વળવું છે, આપણે મૂડને કાહે. મારો અહીંનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રીલ વાયરલ થઈ હતી ભાઈ, ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા આગળની. જોઈ આવજો. અત્યારે ઓલમોસ્ટ 97-98 કે તો થઈ ગયા. હવે 100 કે ઉપર કરાવી દો, 1-2 મિલિયન કરાવી દો, તમારી મહેરબાની રહેશે. બીજું તો શું કહું તમને લોકોને. જો ભાઈ અલ્યા ભાઈ ખુલી ગયું, હેડો જવા દો અંકલ. આપણે જઈએ આમ ટોય ટોય ટોય. જો અહીંયા ભાઈ તમારે ગાડી બાડી શીખવી હોય ને તો આવી જવાનું ફૂટબોલ ગ્રાઉન્ડમાં. શું કીધું નરેશભાઈ? આવી જજો આપણી ગાડી લઈને, બરોબર છે, શીખવા માટે. હા બાકી આપણે તો રોડ પર ને જીઆઈડીસી ને બધું, અમારે ત્યાં પાછળ જીઆઈડીસી હોય, કેમ જ શીખ્યા આવીએ ગાડી. પાછું સિગ્નલ યાર, બહુ સિગ્નલ આ રોડ પર તો બહુ સિગ્નલ નડ્યા હું મારા ભાઈ. જો મારો અહીંયા આગળનો જ એક વિડીયો વાયરલ થતો એક્ઝેક્ટ આ જગ્યાનો, બરોબર. આ બી વિડીયો વાયરલ કરાય તો અહીંયા બી એકાદો તો મજા આવી જાય. નાગરાજ વ્હાઈટ થાર. થારમાં ભાઈ બ્લેક કલર વ્હાઈટ કલર આ બધું મસ્ત લાગે હા ભાઈ. પેલો ભાઈ ક્યારનો મારે સામું જોઈ રહ્યા છે, 2 જણા. કેમનું બતાવું હું તમને? 360 નહીં નતર બતાવી દે. હા ભાઈ જોઈ લીધા, આવું છે. ये भी सामने मुंडी हिला रहा है. चलो भाई इस भाई को ही वायरल करवा दो. भाई અહીંયા સિગ્નલમાં टाइमिंग કેમ बताता नहीं है? वो भी छोटा बच्चा लेके निकलते फिर आगे बिठाते हैं, हेलमेट बेलमेट तो पहनने का नहीं होता है. જો હમણે પહેર્યો હેલ્મેટ પણ પાછળવાળા શું માસી કેવા પકડીને બેઠા. હા હા ભાઈ મારે તો આમ જવું છે. તું ભાઈ આંગળી બતાય, મારે તો આમ જ જવું છે. કાકા તમે વચ્ચે ઉભા રહે, રોડ ક્રોસ કરવો છે અહીંયા અહીં કરો રોડ ક્રોસ. ના જો ભાઈ આવી ગયું છે, આ રહ્યું લિજ્જત ખમણ. અહીંની સેવ ખમણી મસ્ત આવે, અત્યારે બંધ છે. બાકી તો આની સેવ ખમણી તો મજબૂત મજબૂત આવે છે. ઉભા રે ભાઈ, ખડા રે ખડા રે. એક ભાઈ આવું બોલે, ઘૂસી જા અહીંયા ઘૂસી જા, એવું બોલતા હતા ભાઈ છે ને. તો બતાવો લિજ્જતની ખમણી કેટલા લોકોએ ખાધેલી છે અમદાવાદની પબ્લિક? બતાવો બતાવો બતાવો. આજ તો આપણે ખાવાની જ વાતો કરીશું. હા તો બતાવો. બાકી જો આ અત્યારે મણિનગર એરિયામાં છું, અહીંયા બીજું શું શું ફેમસ છે ને એ બી કમેન્ટ સેક્શનમાં બતાવો. લખો લખો કમેન્ટ સેક્શનમાં, કંઈક તો કમેન્ટ કરો યાર. હા મને ખબર પડે યાર, આપણે છે ને ફૂડી માણસ છીએ, આપણને કંઈક નવું નવું ટ્રાય કરવાનું, ખાવાની એવી મજા આવે ને. તો તમારા લોકોએ મને સજેશન આપો થોડા ઘણા. મણિનગર એરિયા છે અમદાવાદમાં, કઈ કઈ વ્યવસ્થિત મસ્ત મસ્ત ખાવાની હોટલો નહીં પણ આવી રીતે ફાસ્ટ ફૂડ, સ્ટ્રીટ ફૂડ, બરોબર, નાસ્તા એવું ક્યાં હોટલો બી આપી દેજો. ચલો હવે કીધું જ ચાલ દેજો. જો ભાઈ આ પ્રેમવતી છે, સ્વામિનારાયણ BAPS ની પ્રેમવતી મણિનગર. અહીંના છોલે ભટુરે મસ્ત મસ્ત આવે છે. અને ભાઈ નિકોલમાં બી પ્રેમવતી ખુલી છે, ખબર છે તમને લોકોને? ત્યાં બી આપણે ટેસ્ટ કરી આવીએ. અમારી આખી ટોળકી ગઈ હતી નિકોલમાં, તો પ્રેમવતીમાં ખાવા મજા આવી ગઈ હતી. હા મજા એટલે એકદમ જામો પડી ગયો તો. અમારે આખી ને આમ 15 જણાની ટોળકી છે મોટી, બધા તૂટી પડેલા પ્રેમવતીમાં જઈને. પ્રેમવતી અલ્પાહારનું છે, BAPS મંદિર વાળા છે. ફાસ્ટ ફૂડ ને બધું મળી રહે, જમવાનું શુદ્ધ સાત્વિક ભોજન.
જેને બે આમ ચોખ્ખું એમ ખાવું હોય ને મસ્ત, પહોંચી જ જજો ભાઈ. હા તો ભાઈ આ વ્લોગ થોડો મોટો બનાવીએ, શું કેવું? જોશો ને આખો? કંટાળશો તો નહીં ને તમે લોકો? તો જ હું મોટો બનાવું, ને તો ભાઈ ભાઈ રિક્ષા વાળા, અરે રિક્ષા તારી હા કજે, એમ્બ્યુલન્સ જવા દે જે. આમને તો પેસેન્જર મળે એટલે ઊભું રહી જવાનું હે, બાકી જે હોય એ પાછળ ગમે કાકા. બોમ બોમ. તેરી મેરી પોઈ પોઈ. એમ્બ્યુલન્સનો પાસ ના મરાય ભાઈ. જોકે ઇમરજન્સીમાં નહીં જતો એ, શાંતિ જાય બિચારો. अपनी गति को ब्रेक लगा बाजीराव. ઓ ભાઈ રિક્ષા બેકગ્રાઉન્ડ છે. માકી ચીકી જોરદાર એક્સિડન્ટ, હા ઘૂસી જ ગઈ હતી રિક્ષા. હવે એમની સાયરન વાગી. શું કહો, આગળ જઈને બધાને હટાવું? ના, રસ્તો ખાલી જ છે નહીં, નહીતર આપણે ભાઈ આગળ ઓવરટેક કરીને જઈએ, આગળની પબ્લિકને ખસેડીએ થોડી, કેમ કે સાયરન બહુ સ્લો છે. હા થોડી હેલ્પ કરી જ દઈએ. ભાઈ એ તો બહુ ધીમે ચલાવે છે. હા દેખાય છે ભાઈ કાચમાં, બહુ પાછળ થઈ ગઈ. એટલે હું 20ની સ્પીડ 30ની સ્પીડ પર જઉં છું ભાઈ. કઈ નહીં, ચલો મળી જશે. આપણે તો અહીંથી વળવાનું છે, અને જોકે રસ્તો ખાલી જ છે એટલે બહુ એટલું ટ્રાફિક છે ને, એટલે એમ્બ્યુલન્સ સારો એવો રસ્તો મળી જશે. તો આપણે અહીંથી થોડા આમ જતા રહીએ. ઊભા રહો, ખડે રહો. એમ્બ્યુલન્સ ગઈ પેલી બાજુ, અનુપમ બાજુ. જો એ ભબ દઈને ભબ, એ ખાડો હતો, ખબર જોયું તું બ્લોગમાં કે નતું જોયું? નતું જોયું, જવા દઉં, છોડો છોડો. यही एक्सपेक्टेशन थी आप लोगों से. बहुत नाराज हूं मैं. तो बस 7% 22 कैरेट दागिना ऊपर. ये बीजी एम्बुलेंस. होप एवरीवन इज सेफ फाइन. ભગવાન ભલું કરે. અને આને ભાઈ ફોન પર વાત કરો તો ઉભો રહીને કરના સાઈડમાં ભાઈ મારા, કેમ આવું કરે છે? વાય? એટલે આ લોકોને ઘરે ફેમિલી નહીં હોતી એ મારા ભાઈ, જવાબદારી નહીં હોતી ઘરે? શું તો? અરે તમારે તમારી જિંદગીને તમને કઈ પડી ના હોય, એટલે તું ઘરવાળાનું તો વિચારો ભાઈ મારા, થોડું ઘણું તો વિચારો. નાનું નાનું. એ બીજો ખાડો આવ્યો, બૂમ. પિલિયનમાં પાછળ બેઠો હોય એને તો બિચારાને કંટાળો જ આવે નહીં, આમ આમ બાઘા જ મારતો હોય, ભાલા મારતો હોય. આગળ વાળો તો ચલાય રાખતો હોય, પાછળ વાળો ટૂંક ટૂંક આમ જોવો, ઘડીક આમ જોવો, ઘડીક પાછળના વ્હીકલમાં જોશે, ઘડીક આગળ વાળાને જો. બિચારાને બીજા કામ શું હોય પણ. ખડ્ડે બીસરે આઈ બૂમ બૂમ. જો ભાઈ 8 નો બ્રિજ મોસ્ટ ઓફ તૂટી ગયો છે. 70-80% તો તોડી જ નાખ્યો છે આ લોકોએ. મજબૂત કામ હતું એનું. મજબૂત હતું ને, બસ તો ભાઈ. ટીંગ 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 ટોંગ ટોંગ. છે ને JCB. કોઈને આમ કંટાળો આવતો ને JCB ની ખુદાઈ ના બધું જોવું ને તો આવી જવાનું અહીંયા ભાઈ. આ જો આ કેવું ઉપર ચડાવ્યું, મોટા મોટા બે ત્રણ આવી જ જવાનું ભાઈ. ટાઈમ નીકળી જાય તમારો, સમજ્યા? હા થોડી ધૂળ બૂળ ઉડે, મોઢે રૂમાલ બુમાલ બાંધીને નીકળવાનું, નહીતર ખાંસી થઈ જશે. હા ભાઈ શરદી તો થઈ જ જશે. જો કે આજે ઠંડી થોડી ઓછી લાગે છે. શું કેવું? તો બસ મિત્રો, આ જો હે ડબલ ડેકર બ્રિજ ઉપર આપણે આજે કોઈ રોંગ સાઈડમાં નહીં, ક્લીન મારી જ દઈએ. જો આ ચાલવા નીકળ્યા છે બે જણા.
અને અહીંયા તો એ ગાર્ડન ખોલી રાખ્યું છે બેસવા માટેનું હે તો બસ તો મિત્રો આજના માટે આટલું જ. મળીએ આપણે. બાય બાય. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. થેન્ક યુ.